નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે ને હું છું જિગ્નેશ. મિત્રો, આજના વિડીયોમાં આપણે ગઈ વખતે જે વિડીયો બનાવ્યો હતો એની અંદર જે અગત્યની મહત્ત્વની કોમેન્ટ જે આવી હતી એના જવાબો ઉપર ચર્ચા કરીશું. એટલે કે તમારા જે કંઈ પણ સવાલ છે એમાંથી મહત્ત્વના અમુક સવાલો જે છે મેં પસંદ કર્યા છે જે મોટાભાગના લોકોને લાગુ પડતા હોય તો એની આપણે ચર્ચા કરીશું. તો સૌ પહેલાં કોમેન્ટ જોઈએ આપણે. હિરેન ચૌધરી કરીને એક વ્યુઅર્સે કોમેન્ટ આપણી કરેલી છે કે પીટીસી બીજા વર્ષવાળાને ભરતીમાં ગણશે કે નહીં. એટલે કે કહેવાય એમ માગે છે કે જ્યારે પણ ટેટ 1 લેવાય તો લાસ્ટમાં ફરીથી સમય મર્યાદા વધારીને બીજા વર્ષવાળાને પરીક્ષા માટે વેલિડ ગણવામાં આવેલા હતા કે જેઓ અત્યારે હાલમાં પીટીસી એટલે કે ડીએલએડનો અભ્યાસક્રમ ચાલુ હોય લાસ્ટ યરમાં વાળા એ લોકોએ પણ એક્ઝામ આપી છે. તો ભરતીમાં ગણાશે કે કેમ? તો એક્ઝામ આપવા દીધી એનો મતલબ કે ભરતીમાં ગણાશે જ એવું હાલ ના કહી શકાય. જો ભરતી જે છે એ તમારી પરીક્ષા રિઝલ્ટ પછી આવે છે તો ચોક્કસથી તમે ફોર્મ ભરી શકશો. પણ એના પહેલાં જો ભરતી આવી જાય છે માર્ચમાં કે ફેબ્રુઆરી કે માર્ચમાં તો તમારા પરિણામ વગર તમે જે છે એ ફોર્મ ભરી શકતા નથી. આખરે એ જે નિર્ણય જે છે એ ગવર્મેન્ટ એટલે કે શિક્ષણ વિભાગે લેવાનો છે. એ વિશે હાલ બીજું કંઈ આપણે કહી શકતા નથી. આગળની કોમેન્ટ જોઈએ. જયેન્દ્ર પ્રજાપતિ લખે છે કે સર 6 થી 8નું વેઇટિંગ ક્યારે આવશે? તો ઘણા બધા મિત્રોની કોમેન્ટો આવે છે 6 થી 8ના વેઇટિંગ બાબતે, પણ નિશ્ચિંત રહેજો કે હવે 1 થી 5ની જે વેઇટિંગ પ્રક્રિયા જે છે એ બધી પૂર્ણ થઈ ગયેલી છે. તો 6 થી 8નું પણ વેઇટિંગ જે છે એ હવે ટૂંક જ સમયમાં આવી જશે. એટલે નહીં આવે એવું છે નહીં. ઘણા એવું કહે છે કે નહીં આવે તો થોડી હવે ધીરજ રાખજો. વેઇટિંગ તમારું જે છે એ ચોક્કસથી આવશે. વિક્રમસિંહ જાડેજા લખે છે કે સર ટેટ 2ની એક્ઝામ ક્યારે આવશે? તો ઘણા મિત્રોનો સવાલ છે ટેટ 2ની એક્ઝામ બાબતે પણ છે. તો જણાવી દઈએ કે હમણાં જે ટેટ 1ની એક્ઝામ પૂરી થઈ છે અને હવે જે છે એ ટાટ એચએસ અને સેકન્ડરીની તૈયારી જે છે એ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા થઈ રહી છે એવી જાણકારી મળેલી છે. ટેટ 2 બાબતે હાલ કોઈ સમાચાર નથી, કોઈ અપડેટ નથી. એનું કારણ એ છે કે સમગ્ર ગુજરાતમાં 6 થી 8ની અંદર જે જગ્યાઓ જે છે મહેકમ હાલમાં ફૂલ બતાવવામાં આવી રહ્યું છે. એટલે કે જગ્યાઓ એટલી બધી ખાલી નથી. તો એના માટે જે છે એક્ઝામનું હાલ કોઈ આયોજન જે છે એ કરવામાં નથી આવી રહ્યું. જ્યારે પણ એક્ઝામનું આયોજન છે ને કંઈ પણ ખબર પડશે તો આપણે આપણા યુટ્યુબના માધ્યમથી તમને જણાવીશું. ત્યારબાદની કોમેન્ટ છે હરી કરીને ક્યુ લખે છે હરી ક્યુ કે સર જૂન જુલાઈ સુધીમાં બધી પ્રોસેસ પૂરી થઈ જશે કે? એટલે કદાચ તમે ટેટ 1ની ભરતી બાબતમાં કહેતા હશો કે જૂન જુલાઈમાં પ્રોસેસ પૂરી થઈ જશે કે કેમ. તો ગઈ વખતે જે ભરતીઓ થઈ હતી 2024માં એ ક્રમિક ભરતી પ્રક્રિયા હતી અને ક્યાંક ને ક્યાંક પહેલાં માધ્યમિકનું જે ઉચ્ચતર માધ્યમિકની ભરતીઓ કરવાની હતી અને શરૂઆતથી એવી રીતે કરવા માગતા હતા અને એની અંદર ઘણો બધી સમય જે છે એ ગયો હતો. આ વખતે સીધી ટેટ 1ની જ ભરતી કરવાની છે. એટલે કે જેવા જિલ્લા બદલી કેમ્પના શિડ્યુલ જાહેર થાય અને જિલ્લા બદલી કેમ્પ પૂર્ણ થાય તો એના પછી જ જે છે મહેકમ મંગાવીને ભરતી જાહેર થઈ શકશે. એટલે જૂન જુલાઈમાં જો માર્ચની અંદર કે એપ્રિલમાં જો જાહેરાત આવી જશે તો ચોક્કસથી જૂન જુલાઈમાં તમામ ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ જશે. ત્યારબાદ સુપ્રિયા કરીને લખે છે કે સીટેટ પાસવાળા ભરતીમાં ચાન્સ ખરો? તો તમે સીટેટ જો પાસ કરી છે અને તમારે ભરતીમાં ચાન્સ તમારે લેવો છે તો ગુજરાતી માધ્યમની જે ભરતી છે એની અંદર તમારે ચાન્સ નહીં આવે. તમે સીટેટ પાસ કરી છે તો હિન્દી માધ્યમની ભરતી જે હોય છે એની અંદર તમે ફોર્મ ભરી શકો છો. ત્યારબાદ છેલ્લી કોમેન્ટ જોઈએ. પિંકલ કરીને કોમેન્ટ લખેલી છે કે જૂની ટેટ 1 ગણાશે કે નહીં? તો અહીંયા સ્પષ્ટતા કરવી જરૂરી છે કે ઘણા પૂછતા હોય છે કે જૂની કે 2012થી ફરીથી વેલિડ ગણો એ પ્રકારેનો સવાલો હોય છે. તો જૂની એટલે કેટલી જૂની ગણાશે એની સ્પષ્ટતા કરી લઈએ. તો ગઈ વખતે જે લેટર થયેલો હતો લાસ્ટમાં કે ટેટ 1ની વેલિડિટી બાબતમાં તો ફરીથી એની જે મુદત આજીવન જે હતી એ મુદત જે છે એ ફરીથી 5 વર્ષની કરી દીધી છે. એટલે 5 વર્ષની કરી દીધી છે. તો હવે 2023માં જે લાસ્ટ ટાઈમમાં જે ટેટ 1 લેવાઈ હતી એ 2023ની ટેટ 1 ગણાશે અને અત્યારની જે ટેટ 1 છે એ પણ ગણાશે. 5 વર્ષ પછી 2023ની પણ નહીં ગણાય અને આના પણ જ્યારે પણ 5 વર્ષ પૂરા થશે ત્યારે હાલના નિયમ મુજબ એ રદ થઈ જશે. તો આ તો તમારા મહત્ત્વના સવાલ. હજુ પણ તમારા કોઈ સવાલ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી શકો છો. વિડીયો સારો લાગે તો લાઇક જરૂરથી કરજો, શેર કરજો.